હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓજા ક્લાસીસ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9માં વિડીયો સિરીઝમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 2 બહુપદીના ચેપ્ટરની સિરીઝના વિડીયો સિરીઝ લેક્ચર ચાલી રહી છે. તો આપણે પહેલીવાર ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો, તેથી અમારી સૌથી પહેલાં વિડીયો તમારા સુધી પહોંચી શકે વિદ્યાર્થી મિત્રો. અને જો પહેલીવાર ચેનલ પર આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાઈટ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 2માં બહુપદીમાં સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 1 જોશું. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. x વત્તા a x વત્તા b બરાબર x² વત્તા એ કૌંસની અંદર લખવાનું a વત્તા b x વત્તા ab. રાઈટ. ક્યારે કરવાનું કે આ નિત્યસમનો ક્યારે ઉપયોગ થાય? જેમ કે આવી રીતની કોઈ કિંમત આપી હોય x વત્તા 4 અને x વત્તા 10, જ્યારે બંને કિંમત a bની અલગ હોય ત્યારે એનો ઉપયોગ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ કેવી હોય? બંને પ્લસ હોય. a માઇનસ બી કૌંસની અંદર a વત્તા b કૌંસની અંદર a² માઇનસ b². બરાબર. એક કિંમત ઓછા હશે a bની અને એક કિંમત a bની પત્તામાં આપી હોય ત્યારે a² માઇનસ b²નો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો હવે જોઈએ આપણે એક દાખલો કે x વત્તા 4 x વત્તા 10 છે. તો સૌપ્રથમ આપણે નિત્યસમના સૂત્રનો ઉપયોગ કરીએ તો x² બરાબર પ્લસ સાઇન. રાઈટ. a ની કિંમત 4 છે તો 4 લખવાની, b ની કિંમત 10 છે તો આપણે 10 લખી. x ની વેલ્યુ આપણે x છે તો સૂત્ર મુજબ લખવાની પ્લસ સાઇન. a ની વેલ્યુ 4 તો અહીંયા 4 લખવાની, b ની વેલ્યુ 10 છે તો 10 લખવાની. હવે કૌંસને છૂટા પાડવાના આવશે તો x² 4માં 10 નાખીએ તો 14x. રાઈટ વિદ્યાર્થી મિત્રો, 4 ગુણ્યા 10 તો 4 ગુણ્યા 10 એટલે 40 થઈ જશે વિદ્યાર્થી. નેક્સ્ટ સમ પર જઈએ છીએ. x વત્તા 8 અને x ઓછા 10 બરાબર. તો સૌપ્રથમ સૂત્ર મુજબ x² a bનું કૌંસ બનાવી દો, xનું કૌંસ બનાવો અને a bનું. રાઈટ. તો સૌપ્રથમ x² એટલે કે x² એટલે પ્રથમ સંખ્યા જે છે x² કહેવાય, પ્લસ a ની વેલ્યુ કીધી તો આપણે 8 લખો અને b ની વેલ્યુ શું છે? માઇનસ 10 છે તો 10, સૂત્રમાં x છે તો x લખવાનું, પ્લસ a ની વેલ્યુ 8 અને b ની વેલ્યુ માઇનસ 10, અહીંયા 8 અને માઇનસ 10 લખો. હવે કૌંસ છૂટા પાડો. x² 8માંથી 10 જાય તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 2 આવે. વત્તા ઓછા શું થાય? ઓછા, એટલે ઓછા 2x. પછી જુઓ અહીંયા 8 દાણ કેટલા થશે? 8 ગુણ્યા 10 કરો એટલે 80, પણ કેવા આવશે? અહીંયા માઇનસ છે તો અહીંયા આપણે માઇનસ આવી જશે. હવે નેક્સ્ટ સમ છે 3x વત્તા 4 3x ઓછા 5. હવે જુઓ ફરીથી આપણે સૂત્રનો ઉપયોગ કરશું. શું હતું આપણું સૂત્ર? તો x² a b હતું, a પ્લસ b હતું. રાઈટ. એ આપણે પછી અહીંયા શું હતું? x હતું, અહીંયા a b હતું તો આપણે એ પ્રમાણે લખી દીધી કિંમત. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાના છે? તો આપણે જે પહેલાં કરતા હતા એ રીતે કે 3x², તો 3નો વર્ગ કેટલો થાય? તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર, 3 ગુણ્યા 3 એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 9x². પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે. રાઈટ. અહીંયા શું છે? વત્તા છે, અહીંયા ઓછા છે. તો 4માંથી 5 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 વધે. તો અહીંયા 1 લખશું, પણ કેવા લખશું? ઓછા લખશું. ઓકે. હવે પછી શું કરશું? 3 આરે ગુણાકાર કરી નાખીએ એટલે અહીંયા 3x લખી દઈએ આપણે ડાયરેક્ટ, તો પણ ચાલશે. 3x બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી છે વત્તા ઓછા શું થાય? તો કે વત્તા ઓછા ઓછા થાય. 4 પંચા કેટલા થાય? 20 થાય તો 20 લખી દેશું. હવે આપણે આ ઉપરવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. એક હતો આપણું આગળનું a માઇનસ બી, a વત્તા બી. રાઈટ. પછી શું હતું આપણું કૌંસમાં? હતું કે a² માઇનસ b². રાઈટ. એ આ સૂત્રનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને y² આપ્યું છે, પ્લસ સાઇન છે, 3/2 આપેલું છે. પછી જે y² આપેલો છે, માઇનસનું સાઇન છે, 3/2 છે, ત્યારે આ નિત્યસમનો ઉપયોગ થશે. a માઇનસ બી બ્રેકેટની અંદર a વત્તા બી બરાબર a² માઇનસ b². બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે સૌપ્રથમ આપણે સૂત્ર મુજબ આનો ઉપયોગ કરશું.
એની કિંમત, તો એની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ એની કિંમત છે વાયનો શું થશે? સૌપ્રથમ તો વર્ગ આપી દીધેલો છે તો વર્ગ લખશું અને પછી શું કરશું? એનો વર્ગ એટલે કે આખા કૌંસનો વર્ગ એટલે 2 થશે વાયના વર્ગ અને આખા કૌંસનો વર્ગ. પછી બીનો વર્ગ એટલે કે 3/2 શું થશે? 3/2 લખશું અને શું કરશું? એનો પણ વર્ગ કરશું તો વાય લખી દઈએ. 2 દુ કેટલા થઈ જાય? તો વાયના 2 દુ 4 એટલે કે વાયની 4 ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. 3નો વર્ગ કેટલો થાય? 9 અને 2નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 4, તો 4 થઈ ગઈ. હવે નેક્સ્ટ સમજીએ. એ પણ આ જ રીતે કરશું. આ નિત્યસમનો સૂત્રનો ઉપયોગ કરશું. a માઇનસ બી a વત્તા બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, રાઈટ. સૂત્ર કરીને લખશો તો આસાનીથી ખબર પડશે. 3 માઇનસ 2x 3 વત્તા 2x, ત્યારે આ નિત્યસમનો ઉપયોગ કરાય. એક વખત માઇનસ અને એક વખત પ્લસ, રાઈટ. પહેલી વેલ્યુ છે એ, તો કે હવે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એનો વર્ગ વિદ્યાર્થી મિત્રો કેટલો છે? તો કે 3 કેટલી વખત છે? 2 વખત છે. તો આપણે હવે લખી શકીએ કે 3નો વર્ગ અને કેટલી શું થશે સૂત્ર મુજબ? આખા કૌંસનો વર્ગ, કારણ કે 2 વખત છે, રાઈટ. હવે તમે જોશો અહીંયા પણ, રાઈટ, કે 2x કેટલી વખત છે? 2 વખત છે, તો કે 2xનો વર્ગ અને સૂત્ર મુજબ શું થશે? આખા કૌંસનો શું થઈ જશે? વર્ગ. તો 3 સૌથી પહેલાં શું થાય? 3નો વર્ગ 9, 2 દુ કેટલા થાય? 4, એટલે કે 9ની કેટલી ઘાત આવશે વિદ્યાર્થી મિત્રો? 4 માઇનસ 2xનો વર્ગ એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ આવશે, સોરી વિદ્યાર્થી મિત્રો, 2xનો વર્ગ, રાઈટ. 2xનો વર્ગ એટલે કેટલા થશે આપણી પાસે? 2નો વર્ગ કેટલો થાય? 4 અને x છે તો xનો શું કરી દેવાનો? આપણે વર્ગ કરી દેવાનો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ. સ્વાધ્યાય 2.4નો ક્વેશ્ચન 3 અને આપણે 4 આજે સોલ્વ કરવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો, રાઈટ વિદ્યાર્થી મિત્રો. a માઇનસ બીનો વર્ગ બરાબર a સ્ક્વેર માઇનસ 2ab વત્તા બી સ્ક્વેર, પછી કૌંસની અંદર a વત્તા બીનો વર્ગ બરાબર a સ્ક્વેર વત્તા 2ab વત્તા બીનો વર્ગ, અને a માઇનસ બી વત્તા a વત્તા બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આગળ જે રીતે કર્યું હતું એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર. અહીંયા વત્તા છે, અહીંયા સોરી a માઇનસ બી છે, તો અહીંયા તમારે શું કરવાનું? એનો વર્ગ કરો. અહીંયા માઇનસ છે તો માઇનસ સાઇન લેવાનું. 2ab વત્તા બીનો વર્ગ કરો. અહીંયા a વત્તા બીનો વર્ગ છે તો અહીંયા a સ્ક્વેર, અહીંયા 2ab કોમન જ છે માઇનસ અને પ્લસમાં, પણ અહીંયા માઇનસ હોય તો માઇનસ કરવાનું, પ્લસ હોય તો પ્લસ કરવાનું. બીનો સ્ક્વેર કોમન છે અને આ કૌંસ જ્યારે બંને એકની વેલ્યુ અલગ હોય, એક માઇનસ હોય ને એક પ્લસ હોય, ત્યારે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળું સૂત્ર વાપરવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ચલો હવે આપણે દાખલા તરફ જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કીધું છે તમને 9xનો વર્ગ વત્તા 6x વત્તા yનો વર્ગ. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? આ જે નિત્યસમ છે એ પ્રમાણે આપણે કામ કરવાનું. શું કરશું? સૌપ્રથમ આપણે કૌંસ એનો વર્ગ, પછી તો આપણે જોવાનું કે અહીંયા શું છે ભાઈ? પ્લસ છે તો અહીંયા પ્લસ સાઇન કરી જ દેવાની, રાઈટ. પછી શું લખી દેશું? 2 લખી દેશું, બરાબર. પછી શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો? એક કૌંસ એની વેલ્યુ, બીની કિંમત આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો, બરાબર, પ્લસ સાઇન. પછી શેની કિંમત આવે? તો કે બીનો સ્ક્વેરની વેલ્યુ આવશે, બરાબર. આવી રીતે આપણે કૌંસ સૌપ્રથમ ગોઠવી દેવાના, રાઈટ. શું કર્યું આપણે? એનો વર્ગ કર્યો એટલે કે કૌંસ કર્યો, 2 માઇનસ 2ab એટલે 2 લખ્યા, એ અને બીની કિંમત અહીંયા ફિટ થશે, પ્લસ બીનો વર્ગ, એ આવી રીતે લખાશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ક્લિયર છે? ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. 9નો વર્ગ કાઢીએ તો આપણે કેટલો થાય? તો કે 9નો વર્ગ કરીએ તો આપણે 3xનો શું થઈ જશે? વર્ગ. હવે 6xy છે તો 6ના આપણે અવયવ પાડીએ તો અહીંયા 2 તેરી કેટલા થઈ જશે? 2 તેરી 6, પણ અહીંયા xy છે તો અહીંયા લખશું આપણે એમાં x લખશું, બીની વેલ્યુ શું લખશું? અહીંયા આપણે y લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો.
પ્લસ વાય સ્ક્વેર, રાઈટ, એટલે બી સ્ક્વેર. આપણો બી સ્ક્વેર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણો અહીંયા થશે વાયનો સ્ક્વેર થઈ જશે, બરાબર. હવે આપણે શું કરવાનું, જે આપણો નિયમ છે એ રીતે કૌંસને શું કરી દઈશું આપણે સૌપ્રથમ ભેગા કરી દઈશું. ઓકે, તો હવે શું કરશું, તો સૌપ્રથમ આપણે કરશું 3x વત્તા શું કરી દઈશું, વાયનો શું કરી દેવાનો વિદ્યાર્થી મિત્રો? વર્ગ કરી દેવાનો. ઓકે, 3x બરાબર વાયનો વર્ગ કરી દેવાનો. તો વાયનો વર્ગ કરીએ આપણે, તો કે 3x વત્તા વાયનો વર્ગ. ઓકે, તો હવે શું કરશું, એક વખત વત્તા લેશું 3x વત્તા વાય, અને બીજી વખત શું લેશું 3x વત્તા વાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડન છે. નેક્સ્ટ છે 4y² માઇનસ 4y વત્તા 1 કરો, રાઈટ. તો સૌપ્રથમ શું કરવાનું, કૌંસ તો આપણે બનાવવાના જ છે, તો બનાવી નાખીએ. તો કે સૌપ્રથમ એનો વર્ગ માઇનસ સાઇન હોય તો માઇનસ લખી દઈશું, રાઈટ. અહીંયા કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 2 છે તો 2. અહીંયા શું આવશે, તો કે 2a ની વેલ્યુ આવશે, અને શું આવશે અહીંયા, કઈની વેલ્યુ આવશે? બીની વેલ્યુ આવશે. પછી પ્લસ હોય તો પ્લસ, પછી શેની વેલ્યુ આવે, જે લાસ્ટમાં છે એની વેલ્યુ, એટલે કે બીની વેલ્યુ આવશે, રાઈટ. અને આખા કૌંસનું શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનો. તો હવે રકમ ફિટ કરીએ. 4yનો વર્ગ, તો 4નું વર્ગમૂળ કેટલું થાય? 2y થઈ જાય. અહીંયા પણ કેટલું થશે? 4y છે તો આપણે કેટલા લખશું અહીંયા? 2y. ઓકે, એની વેલ્યુ, બીની વેલ્યુ શું છે અહીંયા? 1 છે તો આપણે 1 લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા શું કરી દઈશું આપણે? 1નો સ્ક્વેર કરી દઈશું, બરાબર, એટલે કે વર્ગ કરી દઈશું. હવે આપણે શું કરશું કે 2y માઇનસ 1નો શું કેટલી વખત છે? 2 વખત છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરી દઈશું? આનો કૌંસ કરી દઈશું કે 2y માઇનસ 1નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો શું કરી દેવાનું? આ કૌંસ 2 વખત લખી નાખવાનું. વર્ગ કીધો હોય એટલે વર્ગને આપણે 2y વત્તા 1, 2y માઇનસ 1 2 વખત કૌંસ કરવાના, આવી રીતનું વર્ગની કિંમત આપેલી હોય ત્યારે, બરાબર. ઓકે, ક્લિયર. ચલો હવે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ કે એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ અને 100 છે, બરાબર. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, a માઇનસ બી, a વત્તા બી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે આપણે આનો ઉપયોગ કરીશું, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો, ઓકે, આઈ થિંક દેખાતું હશે. ચલો નેક્સ્ટ ફરીથી એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ છેદમાં 100 છે. તો આ આપણે નિત્યસીમનો ઉપયોગ કરશું. આપણે સૌપ્રથમ કૌંસની અંદર a માઇનસ બી, બીજા કૌંસમાં a વત્તા બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, આ આપણે નિત્યસમનો અવયવો પાડી દઈશું, આ રીતે ઉપયોગ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો સૌપ્રથમ આપણે લખશું એ એટલે શું થશે આપણો? તો કે ભાઈ એક્સનો વર્ગ થઈ જાય. શું થઈ જાય? એક્સનો વર્ગ થઈ જાય, બરાબર. માઇનસ સાઇન છે તો માઇનસ લખી દઈશું, વાયનો વર્ગ. ઓકે, અને અહીંયા 100 છે તો અહીંયા શું લખી દઈશું? વાય છે. 100નું આપણે કેટલું થાય? વર્ગમૂળ કાઢીએ તો 100ને વર્ગમૂળમાંથી કાઢીએ તો આપણે કેટલું થાય? 100નું વર્ગમૂળ 10 થઈ જાય. તમને વર્ગમૂળ આવડવું જો અહીંયા 100 છે તો અહીંયા 10 થઈ ગયું, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા 81 આપ્યું હોય તો 9 થઈ જાય, બરાબર. આવું આપણે શીખીને આવ્યા છે. હવે શું કરવાનું? એક્સનો વર્ગ માઇનસ વાયના છેદમાં 10 અને આખા કૌંસનો વર્ગ છે. તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો આપણે લખી નાખશું કે એક્સ શું કરશું? તો કે એક્સ વત્તા વાયના છેદમાં 10. ઓકે, અને શું કરશું? એક્સ ઓછા વાયના છેદમાં 10, બરાબર. એક્સ સ્ક્વેર ઓછા વાયનો સ્ક્વેરના છેદમાં 10 હતા, તો એક વખત વત્તા ને એક વખત ઓછા, રાઈટ.